શાળો પૂરો થવા આવ્યો ને ઉનાળો ચાલુ થવાનો છે તોય કપા ચોમાસા જેવો ઊભો. જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો આજે આપણે બપોર પછી મિની લોક ચાલુ કર્યો. અત્યારે વાગી રહ્યા છે 3:30 વાગી રહ્યા. હું આ લારીની અંદર બેઠો આપણો મિની લોક એડિટિંગ કરતા મને યાદ આવ્યું કે હજી એક મિની લોક પણ શૂટ કરી નાખું. આપણો વિડીયો એડિટિંગ થઈ ગયો કમ્પ્લીટ ને આપણે બેઠા પછી એક રીલ શૂટ કરી. એ રીલ તમને ઇન્સ્ટાગ્રામ ની અંદર મળી જાય. જેને એને ભાઈ પોપિયા ભાવતા ની ફટાફટથી કોમેન્ટ કરી નાખો. 5 કિલો પોપિયા મોકલાવું મારા. એ બધી તો ઠીક પણ આ પોપિયો કે એ બધાને તમે એક કેમેરામાં લીધા તો મને પણ લ્યો. પછી તો ભાઈ આપણે એ પોપિયાનો પણ શૂટ કરી લીધું ને પછી આપણે એને પણ કહી દીધું આવતો રે તું પણ. એ બધી તો મોજ મસ્તી હાલ્યા કરશે પણ તમે બધા સબસ્ક્રાઇબ કરો. અને હમણાંથી આપણને કોઈ ભાઈ સપોર્ટ કરતો નથી. તમારો નાનો ભાઈ સમજીને વિડીયોને શેર કરી દો તમારા મિત્રો સાથે. જલ્દીથી 1K કમ્પ્લીટ કરાવી દેજો. વિડીયો એડિટ કરતા એને ભાઈ થોડોક થાકી પણ ગયો. હવે આપણે છે ને ભાઈ ડાયરેક્ટ મુદ્દાની વાત ઉપર આવી ગઈ. ખોટા આડાવાળા ગોટા નથી વાળવા. અત્યારે ભાઈ ને શાળાની સીઝન ચાલુ છે. અત્યારે એવો કપાસ ઉભો છે ને જેવો ચોમાસામાં ઉભો ને એવો. અને થોડાક દિવસોની અંદર તો ભાઈ ઉનાળો પણ આવવાનો છે. આવો કપાસ તમે ક્યાંય જોયો હોય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આજનો મિની લોગ આયોજન કરીએ. સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આ સબસ્ક્રાઇબ ન કરો તો તમારી મોનીતીના હામ છે. ટાટા ગુડ બાય.